એસ્ટ્રોલોજીને રિલીજીયસ સાથે કોઈ સંબંધ ખરો? Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. એસ્ટ્રોલોજી ને રિલિજન સાથે જ સંબંધ છે. રિલિજન હું તમને કહું છું, જો હિન્દુ ધર્મની વાત કરું છું, સનાતન ધર્મની વાત કરું છું, આ પરાશર, આઈ એમ વૈદિક એસ્ટ્રોલોજર, વૈદિક, આઈ ફોલો પરાશર એસ્ટ્રોલોજી. તો આજે જ્યારે હું વૈદિક વર્ડ યુઝ કરું છું તો वैदिक कम फ्रॉम वेदास, राइट. और हमारे हर धर्म शास्त्र में हमारे हर ग्रहों के बारे में बताया गया है. और मैं आपको एक बात बताऊं, सही बता रही हूँ मैं आपको, ईमानदारी से कह, તમને એસ્ટ્રોલોજરની જરૂરત જ નથી. હું તમને સાચી વાત કહું, આપણા જેટલા ગ્રહો છે ને તે આપણે આજુબાજુ જ છે, અને એનું જે કહેવાય ને કે રેમેડીઝ એ પણ આજુબાજુ જ છે. પણ સિમ્પલ રેમેડી છે ભાઈ. તમને કહું, તમારો સૂર્ય સારો કરવો હોય ને તો તમારે સૂર્યને નિયમિત 8:30 પહેલા જલ ચડાવવું, ઘર મેં પિતાનો સન્માન કરવો, તમારા કરતા મોટા જેટલા પણ પિતા યોગ્ય તુલ્ય લોકો છે એનું સન્માન કરવું, તમારું સૂર્ય સારું થશે. બરાબર છે. ચંદ્ર એટલે માતાનો કારક છે, બધાને જ ખબર છે. શાંતિ, ઇમોશન. હા, ચંદ્ર માતા સાથે રિલેટેડ છે. મન માતા સાથે, આજે છોકરું જે છે એ પહેલી વાત મમ્મી, અને બોલવાનું પણ પહેલા મમ્મી જ શીખશે. બરાબર. બધું તમારા સિક્રેટ તમે બધા તમારા મમ્મીને કહેશો, રાઈટ. તો અને તમે અપસેટ હશો તો તમારી માને પહેલું ખબર પડશે કે તમે અપસેટ છો. તો જ્યારે તમે તમારો ચંદ્ર, તમારું મન કાબુમાં લાવવા માંગો છો ને, તો રોજ તમારી મમ્મીને તમે પગે પણ લાગો ને તો તમારું ચંદ્ર બહુ જ સારું થશે. બરાબર છે. હવે ચંદ્ર પછી આવ્યો મંગળ. મંગળ એટલે ભાઈ બહેનનો કારક. ઓકે, રાઈટ. તમે તમારા ભાઈ બહેનમાં જેટલી ભાઈને પર્ટિક્યુલરલી તમે જેટલી ટ્યુનિંગ રાખશો. અચ્છા, મંગલ એટલે તમે તમારો જોશનો કારક, રાઈટ. તો ભૂમિ સુખ પણ મંગલથી દેખાય છે. તો તમારું ભાઈઓ સાથે જેટલું સારું ટ્યુનિંગ તમે કરશો ને, ભાઈઓ અને મિત્રો, કોઈના ભાઈ નથી હોતા, તો મિત્રો સાથે તમે જેટલું સારું ટ્યુનિંગ કરશો, ભાઈઓ સાથે સારું ટ્યુનિંગ કરશો, તો તમારું મંગલ ઓટોમેટિકલી સારું થશે. બુધ એટલે બહેન અને ભુવા. બુધ એટલે વાણીનો કારક. તમારી મેરિડ બહેન તમારા ઘરે આવે, તમે એને જેટલું સારું તમે એનું વેલકમ કરશો, તમે એને નાની નાની ગિફ્ટ આપશો. તમે છે ને તમારી બહેનને તમે ચાંદીની ગિફ્ટ આપો, ચાંદી આપો તમે એને. એ તમારા ઘરે આવે ને તો તમને ખુશી થવી જોઈએ કે મારી બેન મારા ઘરે આવી છે. બરાબર છે. તમે બેન અને બુઆ સાથે, ફોઈ સાથે જેટલો સારો સંબંધ રાખશો તમારું બુધ સારું થશે. ગુરુ, ખબર છે તમે, એક આ અજાણ્યા પણ થઈ જાય છે કે છોકરાઓ પણ, ઇવન સ્ટુડન્ટ્સ પણ, ફલાને સર તો એસે, ફલાને ટીચર તો એસે. જ્યારે તમે તમારું ગુરુનો સન્માન કરશો ને, તમારા ચોપડાઓ, તમારી બુક્સ તમે વ્યવસ્થિત રાખશો ને, સરસ રીતે કવર કરીને, એમની ફાટેલી બુક્સ તમે રાખી દો, તમારું ગુરુ સારું થશે. રાઈટ. શુક્ર તમારી પત્ની, એનાથી મોટી કોઈ વસ્તુ નથી. અને આકાશ, તમને આ વસ્તુ બધાને જ ખબર છે, પણ બધા કરવા નથી માંગતા. જે ઘરમાં જે હસબન્ડ એની પત્નીનું સન્માન કરે છે, એને અપશબ્દ નથી કહેતો, એની હેસિયત પ્રમાણે એને ગિફ્ટ આપે છે. ગિફ્ટ એટલે હું નથી કહેતી કે તમે iPhone 15 Pro આપી દો, પણ તમે એક ફ્લાવર પણ તમારી વાઈફને જો તમે શુક્રવારના દિવસે લઈને આપશો ને, you see your growth. I can bet you on this. I don't want you to gift jewelry to your wife. હું એમ નથી કહેતી તમે મોટી મોટી ગિફ્ટ આપો. અચ્છા, તમે કંઈ જ નહીં આપો, હું તમને એમ પણ કહું છું તમે કંઈ જ નહીં આપો, તમે એને સાંભળશો ને, અને જ્યારે તમારી વાઈફ ને એમ થશે કે ના, મારો હસબન્ડ ચલો મને સાંભળે છે, ભલે એ કંઈ કરે છે કે નથી કરતો, પણ ઇફ યુ આર જસ્ટ લિસનિંગ ટુ યોર વાઈફ,
and you are making her feel that I am there. You are just making her feel, you just listen to my emotions and my words. તમારો શુક્ર એટલો બધો બલવાન થશે. અને સોને पे सुहागा, अगर उसको छोटी छोटी गिफ्ट्स ले दो आप. देखो, जो बीवी होती है ना, पत्नी आपकी, वो ना पैसे की भूखी नहीं होती है, कभी भी नहीं. राइट. और वो हर कोई है ना, 90% लोग, 90% એ લોકો બધું જોઈને જ આવ્યા હોય, બરાબર છે. એટલે મને ખબર છે કે મારા હસબન્ડ મને શું આપી શકે છે, બરાબર છે, એ શું લાવી શકે છે મારા માટે. પત્ની હોય છે ને, પ્રેમની ભૂખી હોય છે, અને શુક્ર પત્નીનો કારક છે. ઓકે. તો તમે જો પત્નીને કંઈ નહીં આપી શકો ને, અને પ્રેમ જ આપી શકો ને, સારા શબ્દો બોલી શકો ને, so one day you will be the richest man, and this is the biggest remedy. બટ જે વ્યક્તિ અનમેરિડ છે એના માટે શુક્ર કઈ રીતે પાવરફુલ છે? હા, જે લોકો અનમેરિડ છે, હવે જો શુક્ર, પહેલી વસ્તુ એમ છે કે આપણે આ બધી, હું જો ગ્રહની વાત કરું છું ને, આકાશ, આઈ વિલ ટેક ધીસ લેટર. મને જરા શનિ જરાક કવર કરી લો. Yeah, definitely. હું તમને કહું, કારણ કે આપણે એક લયમાં ચાલી રહ્યા છે. શનિ જે છે ને, એ ડિસિપ્લિનમાં માને છે, રાઈટ. જો તમે સમયથી ઉઠો, સમયથી સૂઈ જાઓ, સમયથી ભોજન કરો, અને સમયથી તમારું ડેલી લાઈફ તમે કરો ને, તો શનિ તમારો બેલેન્સ થશે. બીજી વસ્તુ, શનિ છે ને મજદૂરીનો ગ્રહ છે. તમારો શનિ સારો કરવા માટે છે ને, આજે બહુ જ મોટી રેમેડી આપું છું. શનિ છે ને, જ્યારે તમે પેટ્રોલ પંપ ઉપર, બધા જ જાય છે, કોઈ સ્કૂટર ચલાવે છે, કોઈ ગાડી ચલાવે છે, રાઈટ, ઇવન છોકરાઓ પણ. અને જ્યારે ત્યાં તમે પેટ્રોલ પુરાવો, ડીઝલ પુરાવો, પછી ત્યાં તમે હવા પણ ચેક કરાવો છો, રાઈટ. અને ત્યાં લખેલું હોય છે ફ્રી એર, પણ છતાં જે તમારી ગાડીમાં હવા પૂરે છે ને, તમે કંઈક નહીં તો એને 5 કે 10 રૂપિયા આપો ને, તમારો શનિ સારું થશે. મતલબ શનિનું જ્યાં સુધી મેં સાંભળ્યું છે ત્યાં સુધી કર્મા પર બહુ આધાર રાખે છે કે ભાઈ નેવર ડુ એનીથિંગ, કંઈ પણ તમે ફ્રી ના જ કરો, રાઈટ. અને તમને તાત્કાલિક એમના રિઝલ્ટ પણ આપે છે. શનિ માટે જો તમે હોટલમાં જાઓ ને, આપણે હોટલમાં જઈએ છીએ, બરાબર છે, 2 જણ જઈએ ને, આપણે સાદી હોટલમાં પણ જઈએ ને, તો પણ 1200-1500 બિલ આવવાનું છે, રાઈટ, આવશે. અને જે વેટર તમને સર્વ કરે છે ને, જો તમે એને 20 રૂપિયા આપો ને, એ તમારું શનિ છે. એક મોટીમાં મોટી રેમેડી. બધાના ઘરમાં હાઉસ હેલ્પ છે, મેડ્સ છે, સર્વન્ટ્સ છે. તમે જો ટાઈમે પગાર આપો ને, અને તમે નક્કી કરેલા પગાર ઉપર 100 રૂપિયા વધારે આપો ને, શનિની રેમેડી છે. ઓકે. 100 રૂપિયા તો જ્યારે તમે 5,000 10,000 પગાર આપી શકો છો, 100 રૂપિયા વધારે આપો, 100 રૂપિયા. બીજી વાત, તહેવાર આવે છે હમણાં, બોનસ, બરાબર, બોનસ નહીં આપો તમે. જો એ ભાઈ હવે તમારી કેપેસિટી ઉપર ડિપેન્ડ છે. અમુક લોકો આપી શકે છે, વેલ એન્ડ ગુડ છે. તમે નાના નાના ગિફ્ટ, જ્યારે તમે દિવાળી આપો ને, દિવાળી કહે ને કે દિવાળી આપે છે, તમે નાના નાના ગિફ્ટ્સ આપો ને. અને હું તો તમને એમ કહું છું કે તમે છે ને તમારી કારમાં આ ટાઈમમાં, ખાસ દિવાળીના ટાઈમમાં, તમે છે ને નાની, જે તમે અફોર્ડ કરી શકો, કોઈ પણ નાની વસ્તુ, કે કોઈ ફૂડ પેકેટ થઈ ગયું, અથવા કોઈ પણ એવી વસ્તુ કે જે ભાઈ તમારા બજેટમાં આવે છે, અને જે તમને રસ્તામાં દેખાય ને, નાના છોકરાઓ અથવા કોઈ બહુ જરૂરતમંદ તમને દેખાય, તમે આપો. બીજી વસ્તુ, તમે વૃદ્ધાશ્રમમાં જો પાણીની વ્યવસ્થા કરો ને, એ શનિ તમારું જોરદાર. નેત્રહીનને જ્યારે તમે કંઈક પણ આપો ને, તો શનિ તમારું સાથ થાય. ઓકે. હવે આપણે આવી જઈએ, હા, રાહુ કેતુ રહી ગયા પાછા. એક્ઝેક્ટલી, હું એમને જ વેઇટ કરતો હતો. જો તમે ડોગ્સને ફીડ કરો ને, તો તમારું કેતુ સાફ થાય, બરાબર છે. સ્ટ્રે ડોગ્સ, રાઈટ, તમે ફીડ કરો ને, તો તમારું કેતુ સાફ થાય. તમે પક્ષીઓને ચણ નાખો ને, તો તમારું રાહુ સાફ થાય. રાહુનું એક બીજું પણ તમને કહું, તમને ખબર છે, બધા પેડ આગળ અમુક કીડીઓના દર હોય છે, કીડિયારું જે પૂરે, કીડિયારું, એનાથી પણ રાહુ તમારું સાફ થાય.
તો હમ. તમારે કીડિયારું પૂરું તેનાથી પણ રાહુ સારું. અને 4 નંબરે કીડિયારું પૂરું જોઈએ.